મેં કહું કેટલા પૈસા આપે તો કે 500 રૂપિયા આપે. મેં કહું પોયરા બોયરા હોય ને તમે એકલા જ આટલા રાત્રે પોયરા છે પણ કોઈ નહીં ખાવાડે. મેં કહ્યું આ હાલત છે. હવે જો અહીંયા એક દાખલો છે, આ એમનો પોયરો છે પણ ભટકીને ખાય સતીશભાઈ, જ્યાં ત્યાં બોલો વિચાર કરો. એવા દીકરાનું કોઈ વેલ્યુ નહીં મળે, એવા દીકરાનું કોઈ મતલબ જ નહીં મળે. એટલે મારી તમને પ્રાર્થના કે ખરેખર તમે દીકરા હોય ને, મેં ગઈકાલે બી કહ્યું ભગવાનની ભજન કરો કે નહીં કરો, મંદિરે જાઓ કે નહીં જાઓ, પણ સવારે ઉઠીને એક વખત જો મા બાપને વંદન કરી લો ને તો તમારા બધા દેવી દેવતાઓને વંદન કરવા બરાબર છે. જે દીકરો મા બાપનું દિલ દુખાવે, જે દીકરો માતા પિતા એના કારણે આંખમાં આંસુ હોય ને, સમજવાનું એ જિંદગીમાં સુખી નહીં થાય, એ સફળ નહીં થાય. અહીંયા પણ જે લોકો બેઠા છે ઘરડા મા બાપ છે, મેં બધા જ પ્રોગ્રામમાં કહું એની સેવા કરજો, એમને ટાઈમ પર રોટલો આપજો. એમણે બધા દિવસો જોયા છે, કષ્ટો વેઠા છે, એટલે મારી પ્રાર્થના એમની સેવા કરી લેજો. ભગવાનની પૂજા કરવાની મારો વિઠ્ઠલનાથ દ્વારિકામાં તમે જાણો પંઢરપુરમાં વિઠ્ઠલનાથ એ સેવામાં છે ને. વિઠ્ઠલ આવ્યો તો એમને પંઢરપુરમાં એ આપી દીધું, ઈટ પર બેહી ગયો મારો વિઠ્ઠલ. ઇતિહાસ ગવાય છે જેમણે મા બાપની સેવા કરી, પણ જેને મા બાપનું દિલ દુખાયું છે ને, ખોટું નહીં લગાવતા પણ કરજો પછી કહેજો. કોઈ પણ દિવસ એવું નહીં બોલવાનું મમ્મી તમને અક્કલ નહીં મળે, મમ્મી તને સમજ નહીં પડે, તો સમજવાનું આપણી અક્કલ પૂરી. અહીં જે બી બેટા નાના ત્યારથી એક ખોડામાં લઈને મોટા કર્યા, આંગળી પકડીને માતા પિતા ગુરુ પ્રભુ કી જવાણી વિનય વિચાર માનીએ શુભ જાણી. ખૂબ મા બાપના આપણા પર ઉપકાર છે. એક મહાત્માએ કહ્યું કે મમ્મી તને મારા શરીરના ચામડા કારના ચંપલ બનાવીને પહેરાવું તો મેં ઋણમાંથી મુક્ત થાઉં. ત્યારે માએ કહ્યું રવા લે નહીં, આ ચામડું તો મારું છે જ, આ ચામડું તો મારું છે. એટલા માટે હંમેશા વાત યાદ રાખજો, માતા પિતા ગુરુ પ્રભુ કી વાણી. માએ કહ્યું પિતા કે એની આજ્ઞામાં ઘણા લફંગાઓ હોય, બહાર રખડે 2-3 વાગ્યા સુધી, એની મમ્મી રાહ જોતી હોય, કઈ નહીં ફોનો નહીં ઉચકે કઈ નહીં, તો જિંદગીમાં તમે સુખી નહીં થાવ. આ ધરતી ઉપર બે જ કડીમાં કહી દઉં સતીશભાઈ, મા બાપ સિવાય આપણું કોઈ ભલું વિચારે એવું હોતું નથી અત્યારે. એ બોયરુઓ નહીં, આપણું ઘરવાળી હોય ને એવો એટલું બધું, કેમ કે એવો વિચારતી હોય એવું નથી કહેતો, પણ સમજવાનું આપણે ઘરમાં કામ નહીં કરતા હોય ને તો સમજ પડી જાય આપણી કેટલી કિંમત કરતી છે. આપણી ઘરવાળી આપણે કામ નહીં કરીને ખાટલામાં પડેલા હોય ને આપણી કેવી કિંમત કરે એ આપણને ખબર પડી જાય. ને ઘણા આપણા સમાજમાં એવા બી લોકો છે જે કાંઈ કરે નહીં, દારૂ પીને ચૂપચાપ ખાટલામાં બેહી રહે, પડી રહે. ને બૈરી બિચારી ઘરવાળી બેન આટલા માયલો કોઈ મજૂરી કરી ને લાવે. ને ઘણા અમારા ગામમાં 4-5 જણા છે સતીશભાઈ, એકદમ હારા ને તગડા, પણ 5 રૂપિયાનું કામ નહીં કરે. પાછા હાજે હારી શાક જોઈએ એ લોકોને, માટલા ને વાજવે, 5 રૂપિયાનું કામ કરે ને બહાર. છોકરા નાના નાના તો સતીશભાઈ એકલી બેન એના કરતા તો મરી ગયેલા એ તો હારા. અરે 5 રૂપિયાનું કામ નહીં ને ખાલી હાથ થઈને પાછા ગોઠવાય તો જાય આમાં, એ લોકોને મળી રહી પાછું. અરે આ જુવાનીમાં કામ નહીં કરવાના તો હું, અમારા ગામમાં અમારે પેલા ઢોરનોલી બાજુ છે 3 જુવાન પોઈના છે, 3 જણા કાંઈ કામ નહીં કરે, પણ આજે જો શાક જો શાક બરાબર તો તપેલા ફેંકી દે, તપેલા ફેંકી દે. મને નવાઈ લાગે, કમાલ. એટલે નાના ત્યારથી હું એમ નથી કહેતો છોકરાઓના પછાડી પડી રહ્યો, પણ છોકરાઓને પૂછો દીકરા કાં ગયેલો તો, આટલું તો પૂછો, દીકરી કાં ગયેલી હતી, હું કરતી હતી, હું નહીં પૂછજો નહીં તો બહુ ઘણું બગડી જશે. આ દુનિયા છે, આ દુનિયા કોઈને સાચો રસ્તો બતાવે એવા છે નહીં. આ દુનિયામાં કળિયુગના અંદર બતાવશે તો એક સદગુરુ ને મા બાપ. ઘણા મિત્રો, ઘણા ભાઈ બહેનો મિત્રમાં એટલા બધા ભળી જાય ને, પણ યાદ રાખજો એક સમય એવો આવશે ને, અરે મિત્રતા તો એને કહેવાય જેમાં સુદામા અને કૃષ્ણ. આજે એ જોડી રહી નથી. રાખો મિત્રતા, પણ અમુક ટકા સુધી રાખજો. જો બહુ વધારે થઈ જાય ને બધી જ વસ્તુ, એમાં ગડબડ થાય ને થાય. બધી વસ્તુ અતિશય સારી નથી, અતિશય વસ્તુ સારી નથી. આ મિત્રમાં બી ઘણું બગડતું છે. તું મારો મિત્ર છે આમાં જ બગડે. કોઈ બચપનથી મેં ઘણા પ્રોગ્રામમાં કહ્યું કે રાવણને સુર્પણખાનો સંગ થઈ ગયો, ગડબડ થઈ ગઈ.
રાવણની બુદ્ધિ બગડી ગઈ, શૂર્પણખાનો સંગ થઈ ગયો, કૈકેયીને મંથરાનો સંગ થઈ ગયો. જોયું? અહીંયા યુવાન દીકરા દીકરીઓ બી બેઠા છે. બહેનો તમે બી કોના ઓટલે જઈને બેસતા છે, કોણ છે કેવા છે જોઈને બેસો, નહીં તો આપણું સત્યાનાશ કરી દેશે. ઘણી બહેનો એવા આપણા સમાજમાં હોય છે જે આપણા જીવનમાં આગ લગાવે છે. તો સાવધાન રહેવો. એના ઘરમાં કઈ આગ લાગેલી તો ચિંગારી અહીંયા લગાવી જશે. એટલે બને શું તમારી પાસે ટાઈમ હોય ને તો ઘરમાં બેહીને ભગવાનનું ભજન કરો, કંઈ ને કંઈ રામ રામ કરો, કંઈ મોબાઈલમાં સત્સંગ સાંભળો. કોઈના ઘરે જઈને આ બધું બિયારણ લાવવાની જરૂર નહીં મળે. ખૂબ જરૂરી છે. નહીં તો આ સંસારમાં મેં એવા કોઈ જોયા નથી જે તમારું ભલું વિચારે. એમાં અત્યારના યુવાનો એટલા ખપી જાય ને, અરે રે 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 ભાઈ, બહુ સાવધાનીથી ડગલું રાખો, નહીં તો કોઈ એવી ખાઈમાં પડી જવું ને કોઈ કાઢી શકશે નહીં, કોઈ નહીં. ને આપણી જોડે આપણી મિત્રતા છે, એમાં બી સ્વાર્થ છે. પેલું કહ્યું ને, સ્વાર્થ વિના પ્રીત કોઈ કરતું નથી, કોઈનું નથી. એટલે એક ભગવાન, એક મા બાપ, આપણા મા બાપ જે આપણાને કહે ને સદાને માટે હિતવાણી જ બોલે, કલ્યાણ વાળી જ બોલે. બાકી આ દુનિયામાં મેં કોઈ જોયા નથી જે આપણું ભલું વિચારે. ખોટી વાત. એક મા બાપ, ભગવાન ને સદગુરુ. એટલે તો કહ્યું કે માત પિતા ગુરુ ને ભગવાન આ ત્રણેય જણે જે કહીને સત્ય હોય છે. એટલે મા બાપની આજ્ઞામાં ચાલજો. અહીંયા કહ્યું છે, આ ભાઈનું એક ભજન ગાઈ લઈએ. એ ગમતું નથી રે ગુરુદેવ, ગમતું નથી રે, ગમતું નથી રે ગુરુદેવ, ગમતું નથી રે. હવે તમારા વિના, હવે તમારા વિના છે અમને અડતું નથી રે ગુરુદેવ, ગમતું નથી રે. તમારા વિના અમને અડતું નથી રે ગુરુદેવ, ગમતું નથી. એ જગનો વ્યવહાર એ તો માયાની જાળ છે, જગના વ્યવહાર માયાવી ઝાડ છે. એવો સંસાર મને જીવ તારી પાસ છે, એવો સંસાર મને સાથ છે. હવે ભૂલવા માંગુ તો ભૂલાતો નથી રે ગુરુદેવ, ગમતું નથી રે. હવે ભૂલવા માંગુ તો ભૂલાતો નથી રે ગુરુદેવ, ગમતું નથી રે, ગમતું નથી રે ગુરુદેવ, ગમતું નથી રે, ગમતું નથી રે ગુરુદેવ, ગમતું નથી રે. રાત દિવસ તમારો ગુણ ગાવો છો, રાત દિવસ તમારા ગુણ ગાવો છો, રાત દિવસ તમારા ગુણ ગાવો છો, રાત દિવસ તમારા ગુણ ગાવો. હવે ઓચિંતા ક્યાંથી તમારી રીત જાગી રે ગુરુદેવ, તો નથી રે. હવે ઓચિંતા ક્યાંથી તારી રીત લાગી રે ગુરુદેવ, ગમતું નથી રે, ગમતું નથી રે ગુરુદેવ, ગમતું નથી રે, ગમતું નથી રે ગુરુદેવ, ગમતું નથી રે. હવે તમારા વિના છે અમને પડતું રે ગુરુદેવ, ગમતું નથી રે. હવે તમારા વિના મને પડતું નથી રે ગુરુદેવ, ગમતું નથી. એ ભક્તો ના પ્યારા હું તો એટલું જ માંગો, ભક્તો ના પ્યારા હું તો એટલું જ માંગો. એ જન્મો જન્મ તમારો સંગાથ માંગો, જન્મો જન્મ તમારો સંગાથ તમારા ચરણોમાં ચિત્ત મારું એવા બેજો ગુરુદેવ, ગમતું નથી રે. તમારા ચરણોમાં ચિત્ત મારું એવા બેજો ગુરુદેવ, ગમતું નથી રે, ગમતું નથી રે ગુરુદેવ, ગમતું નથી રે, ગમતું નથી રે ગુરુદેવ, ગમતું. હરી હરી. બસ આમ ભગવાન વગર દ્રૌપદી જેમ સબરીબાઈ કહેતી ને, ગુરુદેવ તમારા વગર. કદાચ કોઈને ખોટું લાગે, આપણે જે આમ તો 4 નવરાત્રી આવે, એમાં ચૈત્રી નવરાત્રાનો તમે એક માતાજીનો ફોટો મૂકીને ગરબા કરો ને, કાંઈ ખોટું નથી. ખોટું જ બતાવો. અરે 9 દાડા ઊંઘી જ રહે ને, બીજું તો શું કરીએ?
માતાજીના ગરબામાં 9 દાડા ઊંઘી જ રહે ને, એના કરતા 9 દાડા એક માતાજીનો આંગણે ફોટો મૂકીને 9 ગરબાઓ ગાવું જોઈએ. લગ્નમાં નાચીએ એના કરતા આ ગરબામાં ગાવું જોઈએ આપણે. હું તો આવતા વર્ષે નવરાત્રીમાં 100% ગરબા ચાલુ કરાવવાનું ચૈત્રમાં બી. અરે એ બાને 9 દાડા, એ 9 ને આ 9 18 દાડા તો ભક્તિ થાય. આ 9 દાડા માના ગુણ તો ગવાય. ગરબા ગાવું એટલે માના ગરબા એટલે ગુણ ગાવા બરાબર છે. ગાવું જોઈએ. આ 9 આ ખોટું શું છે? પણ અત્યારે જે ગરબા આવે ને તમે જોયું ને આમાં આપેલી આસોવાળા, એ ગરબા નવરાત્રી ની મળે, લવરાત્રી થઈ ગયેલી. હા તમને ખબર હે, અહીંયા બી બધા અનુભવી હશે. એ જાઓ શહેરમાં, એ વર્ષોથી તૈયારી કરે, એકાદ બે આ ધંધા જ ચાલુ થઈ ગયા ને. એટલે મને એક સમજાય નહીં કે ગરબામાં એમ એક્શન થી નાચે એટલે માતાજી એક્શન થી જલ્દી રાજી થતી હે. ચક્કર ભમંટી જેવા ખાય. તમને કોને આ ભૂત ભર્યું એ કેવું ને? એમાં મોચવાઈ જવા જાય, કણી ખહી બહી ગોવાને એ લોચા પાલ લખી આમ ઉલટી જેવા મારે ને. હવે તો આ બધા ક્લાસ ધંધા બની ગયા. આમ હીકો સાચી જ વાત કરું ને, આ પેલી જોઈને જ પેલો નાચ્યા કરતો હોય, બાકી કાંઈ હોય ને આ ધંધો બની ગયો. અરે માતાજીના ગરબા કરો ને તો ભાવથી, બસ આપણી પહેલેના જે એક ઢોલકુ વાળો બેઠો હે ને, એક જણો ગાય વગર માઈકે ને એક ફોટો મૂકીને ફરતે ફરાને, એ ભાવથી ગરબા થતા. આજે નવરાત્રીની લવરાત્રી બસ આરતી જ્યારે ઉતરે ને માતાજીની, હાચું જ કહું, માતાજીની આરતી ઉતરે આજે એટલો જો ભાવ હોય ને. અત્યારે જ અમારે એક માતાજીનું મંદિર આવ્યું, 2 જણા આરતી ઉતારતા આવતા હમણાં મેં જોઈને જાય. બોલો, 2 જણા આરતી ઉતારે. આ શહેરોમાં પણ ગરબાજી ને એનો મતલબ એટલું જ, માતાજી હાથે આપણે કોઈ લેવા દેવા નથી, આપણે નાચવા હાથે મતલબ. જેવી આરતી ઉતરે ને, આ વલસાડમાં જઈને જોજો તમે ગરબાના ગ્રાઉન્ડમાં સતીશભાઈ, આરતી ઉતરે ના 50 માણસ નહીં હોય, પણ ગરબામાં તો ઠેપાઈ પડે હની ને. પાછા ટીમ લઈને યુદ્ધ કરવું જાય તો હવાર સુધી બી રમવા પેલ્યા બી ધૂણ. હા બધા તૈયાર ખરા ધૂણે. સાચી વાત છે, પણ ઘણા નટકું કરે. એકવાર મોરારી બાપુ કહેતા, એ મને બહુ હું આવે. એકવાર એક માતાજી આમ એને માતાજી આવી જાય એને તો વંદન છે, હાચી આવે ને એને આ લાવે ને એમાં મજા નહીં. આમાં ફેર છે કે આવે ઘણા લાવે, આ લાવે નહીં આવે એવું કરો. હા લાવે એવું પછી લાવે. મેં એક જગ્યાએ એવું, એક જણી બેન બહુ નાચતી હતી, રમવા આવે આમ બહુ કરે. મને એવું લાગ્યું રમવા આવે પણ એનો મોબાઈલ હાથમાંથી કેમ નહીં છૂટે. માતાજી કહેતી હે 15,000 નો હરકતર રહી. અરે એમાં તો રમવા આવે તો ભાન તો ભૂલી જવાય ને, પોતાના દેહનું બી. જો ખરેખર એ લાઈટ આવે ને, એ લાઈટ આવે એટલે બળ પ્રગટ થાય, એટલે જ્યારે ભાવ વિભોર થઈ જાય ને માતાજીના ભજનમાં, એટલે એને પોતાનું દેહનું એ થાંભલામ ઠોકાય ને તો એ આંચ નહીં આવે. પેલા હાથ પણ પેલા નકલી હોય ને એને હવારે ગુમડો આવે. એમ ઘણા એકમેકની જેને કોપી કરે. અત્યારે નાચજો હાચા હોય એને મારી વંદન છે. એકવાર મને યાદ આવે, એકવાર એક ભાઈ નાચતા હતા ને આમ ગરબામાં આમ, એટલે પેલી બેન નાચે એટલે પેલા મોરારી બાપીએ પછી બાપુએ એને રૂમ ઉતારો તો પૂછ્યું કે ભાઈ તને હો માતાજી આવી જાય એવું લાગે? પેલો કે કાંઈ લાડવો કાંઈ આવે નહીં. તો કે તમે હો આના હાથે લાગી રહેતા હતા કે મેં નહીં ઢૂણું ઘેરે જાય ને મને ઢૂણાવે, મને લે એમ કે. એને મને કહી જ મોકલ્યું મેં ચાલુ કરું 10 મિનિટ પછી તારે ચાલુ કરવાનું. આ બધું પ્લાન જ. જો તમને આ માતાજીના અંદર એવો પ્રેમ પ્રગટ થાય ને, એ માતાજીના નામમાં થાય. પણ ઘણાને આમ પછી બધા મને કહે હા મારી ભક્તાણી આ પથરા ભક્તાણી આવું નહીં. કોઈને બતાવો ને, એ માતાજીની જેને પ્રીતિ જાગે ને એ કોઈને જોઈ નહીં. એના હાથમાં કઈ મોબાઈલ છૂટી નહીં જાય ખરો કે? પણ 15 જણ એટલે પકડી રાખો કે માતાજી હરખો પકડી રહેજે. અરે એને કાંઈ ભાન નહીં હોય. હા જેને એક જગ્યાએ તો સાચી જ વાત, એક જગ્યાએ નાચતા નાચતા પેલી બેને શું કર્યું, પેલા બધા અંબોડા બંબોડા કાઢ્યા. હવે આ બધું કાઢવા થોડી પડે, એટલે બધું નીકળી જાય ઓટોમેટિક. મને કાઢે તૈયારી કરે પેલા, ચાલો આપણે યુદ્ધ મેદાન કરવા જવા. આનું કાંઈ જરૂર નહીં પડે, એના કરતા નાચી લો. પણ હાચા હોય ને એને મારા વંદન છે. જે હાચી જે એવી બહેનો બી છે જે ખરેખર આમ અંદર ભાવ વિભોર થઈ જાય. મમગુનું ગાવત કયું રામાયણમાં 100% કહ્યું. મમગુનું ગાવત પુલક, શરીર પુલકિત થઈ જાય, શરીર રોમાંચિત થઈ જાય.
આમ ભાવમાં એવા ડૂબી જાય ને, ભાઈઓ બી થાય, બહેનો બી, ખરેખર એમની નજર બી પડી જાય ને, સમજો કોઈ એમાં એમને દર્શન કરી લો ને તો એ બેડો પાર થઈ જાય ને. એ ક્યારે આવે? અંદરથી જીવનમાં રાગ દ્વેષ નહીં હોય, મારી તારી બુરાઈ મારી નિંદા નહીં હોય ને, તો એ ખરેખર મા તત્વ એ શક્તિ તત્વ પ્રગટ થઈ જાય. એટલે આવું જીવન બનાવો, મારી તમને પ્રાર્થના છે. ખૂબ સરસ. આવે તો એ આવે તો જ લાવવાનું નહીં, ભાવે તો જ ખાવાનું, કે તેવું રહે તેટલું જ ખાવાનું ખૂબ જરૂરી. કેમ કે એ માં છે ને એ કોઈ રમત નથી. એટલે હું તો આવતા વર્ષે જોવાનું છે, કેટલાક વિરોધ કરે, પણ આવતા વર્ષે ગરબા બેહાડવા ચૈત્રમાં. જે નાચે અમે 2 જણો નાચ્યા કરું ને 2 પોયરા. અંબા આવો તો રમીએ, કોઈ નહીં આવે કઈ નહીં, અમે રમીએ. આ ખોટું 9 દાડા ઊંઘી જ રહેવાનું. એમ તો 4 નવરાત્રી, પણ ખરેખર પ્રસિદ્ધ નવરાત્રી, જો પ્રસિદ્ધ નવરાત્રી જે ઉજવાતી હોય ને, એક આ ચૈત્રની નવરાત્રી ને એક આસોની નવરાત્રી. બીજી 2 નવરાત્રી છે ને એ ગુપ્ત છે, એ આપણને ખબર નથી, ગુપ્ત છે. એટલે આ 2 નવરાત્રીમાં ગરબા ગવાવા જોઈએ, જેથી કરીને થોડું ઘણું ડીજે વાળાનું બી ગાડું ચાલે, તબલા બબલા વાળાના કલાકારોને બી આમ ભક્તિ જ છે ને. ખોટું શું છે ગરબા ગાવાનું? પણ અત્યારે છે ને આ ગરબા બરબા બધું આ ખાલી મનોરંજન રહી ગયું સતીશભાઈ. કાંઈ રહ્યું નહીં મળે મનોરંજન, બસ. બધા ને ગામડામાં જો ગરબા હોય ને, એક જણો નહીં રહેતા તો એ બધા ત્યાં શું કામ જાય? કેમ અહીંયા માતાજી અલગ ને ત્યાં અલગ કે? પણ આપણે બધું જાણીએ, આપણે ખાણા એ કજે હોય ધામ દેતી. એટલે આ બધા ગડબડ વાળું જ છે. નવરાત્રી થઈ ગઈ, નવરાત્રી નહીં મળે આવું કેમ? તો ખોટું બી લાગે. આ વિડીયોમાં આવતા છે આપણે. એટલે માતાજીની ભક્તિ હાસી કરો, કાચી નહીં. એટલે આ બાજુ યુધિષ્ઠિરે જોયું કે આ નવાઈ લાગી કે આ કેમ એમ. એટલે યુધિષ્ઠિરને નવાઈ લાગી, ભીમને નવાઈ. પછી અર્જુનનો નંબર આવ્યો. અર્જુને જોયું તો અર્જુને હું જોયું કે આજુબાજુ 3, 4, 5 કુવા છે, પણ વચ્ચે કુવો તદ્દન ખાલી. પછી નકુલ સહદેવે નકુલે જોયું નકુલે જોયું કે એક હાથી છે, પણ તેના 2 દાંત છે. હાથીના દાંત એક જ આવે ને, 2 દાંત છે. નવાઈ લાગી કે આ કેવું? હાથીના કેટલા દાંત આવે? 2 આવે ને. તો 2 દાંત વાળા આવું કેવું? નવાઈ લાગી. એમાં નકુલે જોયું તો એક શિલા, એક પથ્થર એટલો મોટો ગબડતો આવે છે ને, એક તણખલું પાસે આવીને અટકી જાય, એક તણખલુંથી. નવાઈ લાગે. એવું એ બધાય છે ને દ્વારિકાધીશ ભગવાન કૃષ્ણજીને પ્રશ્ન કરે કે હે કેશવ, હે પરમાત્મા, અમે ગયા ને જંગલમાં વિહાર કરવા માટે, અમે બધાએ એક આશ્ચર્ય જોયું, હું છે, અમને એની કૃપા કરીને એનું રહસ્ય સમજાવો. ત્યારે ભગવાનને એક બહુ સુંદર આમાંથી શીખવા મળે આપણાને. ભગવાને કહ્યું, જો પેલા તો ભીમને કહ્યું, ભીમ તે જોયું ને કે આ જોયું ને તે કે હું જોયું ભીમે? એક ગાય છે, વાસરડું ને બહુ વાલ કરે, ચાટે છે. તો ભગવાન એમ કે આ કળિયુગમાં મા બાપ પણ એટલો બધો પ્રેમ કરશે ને બાળકોને કે સમજવાનું, બાળક હાથમાં આવે નહીં, બગડી જશે. જે વાસરડું ને એટલો બધો ચાટે, લોહી નીકળે છટાવી. એટલે બેનો, આપણા બાળકો હોય ને આપણે મેને તમે માથે બેહાડીને રાખવા. બની શકે ત્યાં રોકવા પડે ત્યાં રોકટોક કરો. તમને એવું લાગે અહીંયા ગડબડ, રોકો, નહીં તો પાણી વહી જશે. એટલે મારી તમને પ્રાર્થના, થોડુંક તો એને પૂછો કાં ગયેલો કાની જરૂરી છે. ભગવાન કૃષ્ણનું વચન, મારે કઈ વાંધો નથી, તમારી મરજી, તમારે જે રીતે કરવું હોય. પછી આ બાજુ ભગવાનને અર્જુનને કહ્યું. અર્જુનને કહ્યું, પ્રભુ એ વાત તો બરાબર, પણ પ્રભુ આ કેવું? આ કે પક્ષી છે ને વેદ લખેલા ને માંસ ખાય? ભગવાને કહ્યું, અત્યારે બીજું કળિયુગના અંદર જે કથા કથિત લોકો છે એ માવાઓ ખાહે ને આમ ખાહે ને વેદોની શ્લોકો બોલશે. આવું જ કળિયુગમાં થાય. નામની ખાલી ભક્તિ રહેશે. ઓહો, બરાબર છે. આ બાજુ ભીમ ને નકુલ સહદેવ ધર્મરાજા યુધિષ્ઠિરે કહ્યું કે પ્રભુ એ તો બરાબર, પણ આજુબાજુ કુવા ને આ વચ્ચે ખાલી આ કેવું પ્રભુ? ત્યારે ભગવાને કહ્યું, ચારે બાજુ લોકો, અમીર લોકો હશે, વચ્ચે કોઈ ગરીબ હશે, પણ એને કોઈ પાણી ની પાસે કોઈ મદદ નહીં કરશે. આ કળિયુગના અંદર કોઈ મદદ નહીં કરશે. આવું કળિયુગમાં થશે. આજે બી તમે જુઓ, ઘરમાં 2-3 ભાઈ હોય, એમાં એક ભાઈ ખરેખર આપણા ઘરમાં જ, મેં મારા જ ઘરની વાત કરું તો એ કમી નથી.
આપણા જ ઘરમાં કોઈ બીમાર પડ્યું હોય તો આપણે એને મદદ નહીં કરીએ. અરે ભગવાને તમને આપ્યું હોય ને તો સારા કામમાં વાપરો, તમને ડબલ આપશે. કોઈ બી સારું કામ તમારા અંદરથી અવાજ આવે કે આ કરવા જેવું, મદદ કરવા જેવું, સેવા કરવા જેવું, બેન કરો, ભગવાન દયા કરશે. કોઈ છે જે જોતો છે. એટલે આપ્યું હોય તો ખર્ચો. આજે મારા રાજેશભાઈની જેમ મજૂરી કરે, કોઈ નોકરી મળે નહીં છતાં બી આમ બે વાર પ્રોગ્રામ, અત્યારે તમે ગયો પ્રોગ્રામ ગયો એમાં વિડીયો છે બધા, આખો પ્રોગ્રામમાં હસી હસીને જ ગયો. પણ આ પ્રોગ્રામ એવો નહીં ગયો. રામચંદ્રભાઈ ગાંડો થોડી છે, ડાયો. એટલે મારી તમને પ્રાર્થના છે, જીવનની અંદર ઉતારવાનું છે. હર પ્રોગ્રામ એક દરરોજ આપણું જીવન, આપણું શરીર એક સરખું હોતું નથી. આજનો જે બી પ્રોગ્રામ છે એમાં પણ આપણે જીવનમાં ઉતારવા જેવું છે. આ પ્રોગ્રામ છે નાચી કૂદીને હા એ કરીને નીકળી જવું એ બી નહીં, કંઈક લઈને જવાનું છે. અહીંયા આવ્યા છે તો કંઈક ને લઈને જઈએ ને એને અપનાવીએ જીવનમાં કે ખરેખર આ કરીશ. હું કાલથી કોઈની બુરાઈ નહીં કરું, કાલથી કોઈની નિંદા નહીં કરું, તો જીવનમાં ખરેખર ઘણું બધું જીવન હલકું બની જશે, જીવવાનો રસ આવશે. નહીં તો જીવન નીરસ બની ગયું. આજે બંગલા, ગાડી, મોટર, રૂપિયા, પૈસા બધું જ છે. કોઈ સતીશભાઈ રોટલો નહીં મળે એવું જ નથી. બધાના ઘરે હાથેને એક રોટલો મળે. 2-5 હજાર તો બધા કમાઈને કમાય જ ને. નહીં કમાતા હાથ એક નંબરના આરહું હોય ને. ઘરમાં ગરીબાઈ હશે ને સતીશભાઈ, એનો ગુનેદાર, એના જિમ્મેદાર આપણે જ છે. આપણા ઘરમાં ગરીબાઈ, એના જિમ્મેદાર આપણે. કેમ કે ખાવા વાળા 5-10 ને કામ કરવા વાળો કેવી રીતે ચાલવાનું? પછી કે અમારી પાસે આ નહીં મળે, તે નહીં મળે. આપણી ભૂલ છે, આપણી મૂર્ખાઈ છે. એટલા માટે ખરેખર ઘરમાં 5 જણા ખાવાવાળા 3-4 જણા એ નોકરી કરવી પડે તો આ કળિયુગની અંદર જીવાય. નહીં તો આટલા ખર્ચા અત્યારે બી તમે જુઓ, એટલા બધા ખર્ચા, નશો વાળા ચારે બાજુ જુઓ તો લોકો, પાર્ટીઓ ચાલે, નશાઓ. સાચી વાત થતી હોય, જ્યાં ભગવાનની વાત થઈ, નશાની વાત થાય, આનો પીવો, આનો સત્સંગમાં જાય જ નહીં. કેમ કે જાણે સત્સંગમાં જવાથી આ લોકો એમ જ વાત કરે, આની પીવાનું, આની ખાવાનું. પણ તમારા હિતમાં, માનવ માત્રના કલ્યાણમાં જે ઘરમાં નશો થતો હોય ને એ ઘર બરબાદ થઈ જાય. અહીંયા બહેનોને ખબર હોય, જે ઘરમાં આદમી દારૂ પીતો હોય ને એ ઘર બરબાદ થઈ જાય. ભલે પૈસા નહીં કમાતા હોય, નોકરી નહીં કરે તો કઈ નહીં, પણ જે ઘરમાં માણસ દારૂ પીએ, નશા કરે ને એ ઘર વેર વિખેર થઈ જાય, એ બચી હકે જ નહીં. એટલે આ બાજુ બી કોઈ હોય તો મને માફ કરજો, પણ ઓછું કરી દેજો. છોડી નહીં દેતા એકદમ, ધીરે ધીરે ઓછું કરી દેજો. હા, એટલે ઓછું કરજો જેથી કરીને તમારું ને મારું જીવન બચી જા. કેમ કે બચવું હોય તો આ બધી જરૂરી છે. મને એક ભાઈ કહ્યું, રામચંદ્રભાઈ હું આટલું બધું પીવું તોય મને કંઈ નહીં થયું. મેં કહ્યું બેંકમાં બેલેન્સ છે ને એટલે હારા કર્મ છે ત્યાં સુધી વાંધો નહીં આવશે, પણ જ્યારે ખરાબ હારા કર્મ પૂરા થઈ જશે ને ત્યારે એવો ખાટલો ભેગો થઈ જાય ને કે હોટેલો નહીં મળે. એટલે જીવનના અંદર આ નશો કરે છે, નાશ, બરબાદીનું ઘર છે. આપણે પણ આમાં દરરોજ 2 વિમલ ખાતા હોય, 4 વિમલ ખાતા હોય, 5 વિમલ ખાતા હોય, એના 10 રૂપિયા છે. કેટલા પૈસા ખર્ચી રહ્યા છે. એ જ પૈસા ભેગા કરીએ તો વર્ષના કેટલી આવક થઈ જાય, કેટલો પૈસો બચે સમજો. પેલા સંતો કહે છે કે દારૂ નશો છે એ કરે છે નાશ, એ આપણાને નહીં પીએ છે, એ આપણે એને પીએ નહીં, એ આપણાને પી જાય છે. કોઈ દિવસ એવું નહીં સાંભળ્યું કે દારૂ ઘટી ગયો, ગુટકા ઘટી ગયા, પણ માણસ ગામમાંથી ઘટી ગયો. માણસ ઓછો થઈ જાય છે. એટલા માટે મારી માં, તમારા ઘરમાં બી કોઈ આવું હોય એને સમજણ આપો, એને સમજાવો કે મારા વાલા આ ઓછું કરી દો. અત્યારે બી આપણા સમાજમાં ઘણા લોકો ચાખવામાં ગડબડ કરી નાખે. યુવાની આવું પણ આ ચાખી જોઈ લાવની, આ મિત્રતામાં બી સત્યાનાશ થઈ જાય છે. એટલે મારી તમને પ્રાર્થના, મિત્ર કરો તો એવા કરો, પેલા જોવો કેવો છે, હું છે એ રીતે કરો. અહીંયા પ્રોગ્રામનો ટાઈમ થઈ ગયો છે, 12 વાગી ગયા છે. તો આવતીકાલે બી સવારની સ્કૂલ છે, આપણી તૈયારી કરીએ, પણ એ પહેલાં આપણે ગરબા કરવાના છે એવી મારી પ્રાર્થના છે. ને આ બાજુ કહ્યું ને, નકુલે જોયું કે એક આશ્ચર્ય જોયું કે એક ઉપરથી પથ્થર ગબડીને આવે છે મોટો, પણ એક તણખલું પાસે ઊભો રહી ગયો. એનું ભગવાન એમ કહે છે કે આ સંસારના અંદર જો તમારે બચવું હોય, તમારી કોઈ રક્ષા કરી શકે, એક ઘડીનો સત્સંગ, એક ઘડી જગ્યાએ સારી જગ્યાએ જઈને બેસી જશો તો તમારું જીવન બચી જશે. કોઈ સંતોના, કોઈ મહાપુરુષના શરણમાં બેસી જશો તો જીવનમાં 4 ચાંદ લાગી જશે. અહીં એક ભજન ગાઈ લઈએ, પછી આપણે જય શ્રી કૃષ્ણ કરીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી રામચંદ્ર ભગવાન કી જય. હે જી જેને માથે હરી નો હાથ રે,
જીજેનો હરી હજાર હાથ વાળો એ જીએનો હરી હજાર હાથ વાળો હે રામ જેનો સદાય છે રખવાળો હે રામ જેનો સદાય છે રખવાળો હે રામ જેનો સદાય છે રખવાળો હે રામ તારો સદાય છે રખવાળો તું દુનિયામાં નથી કોઈ સહારો તું દુનિયામાં નથી કોઈ સહારો હે રામ તારો સદાય છે રખવાળો 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 કથા સાંભળવા બિલાડી જાય છે કથા સાંભળવા બિલાડી જાય છે કથા સાંભળવાને બિલાડી જાય છે જો ભગવાન કેવી રક્ષા કરે બિલાડી જાય છે એનો પડકે પડે છે દિવાળો એ જીનો પડકે પડે છે દિવાળો એ રામ જેનો સદાય છે રખવાળો હે રામ તારો સદાય છે રખવાળો એ કથા સાંભળવાની બિલાડી જાય છે કથા સાંભળવાની બિલાડી જાય છે એના ભડકે મળે છે બચ્ચા નિભાણમાં બિલાડીના બચ્ચા કથા બિલાડી કથામાં જાય છે એના બચ્ચા નિભાણમાં કુંભારમાં નિભાણમાં ચારે બાજુ આગ લાગી છે પણ ભગવાન બિલાડી ભજનમાં ગઈ સંસારમાં ગઈ છે ત્યારે એનો રખવાળો રખવાળો એનો હરી સદા રખવાળો એ રામ એનો સદાય છે રખવાળો રામ એનો સદાય છે રખવાળો રામ એનો સદાય છે રખવાળો હરી હરી ભજન લાંબુ છે કોરબાઈના મામેરા વાળું ને ઘણું લાંબુ છે અવશ્ય જેણે જેણે ભજન કરી જે ભગવાનના શરણમાં ગયા એની રક્ષા ભગવાને કરી એમાં મીરાબાઈ હોય નરસિંહ મહેતા હોય જલારામ બાપા હોય બોડાણો ભગત હોય જે બી કોઈ હોય અવશ્ય એની રક્ષા ભગવાને કરી કેવલ ને કેવલ ભગવાનનું સવાર ઉઠીને એક વખત રામ બોલો ને સમજવાનું કે તમારું ડગલે ને પગલે કામ તમારો રામ કરે કરે ને કરે બાકી આ સંસારમાં કોઈ કોઈનું છે નહીં કોઈ કોઈનો સાથ આવેલા ત્યારે એકલા ને જવાન ત્યારે એકલા એટલું પાક્કું ને મેં કાલે બી પ્રોગ્રામમાં કહ્યું બહેનો ભાઈઓ હોય તો સાંભળી લેજો 2 જ મિનિટમાં કહી દઉં કદાચ સાંભળેલું બી હશે પણ પાછું બી કહી દઉં ભગવાને આપણાને 20 જ વર્ષ ઉંમર આપેલી છે કેટલી તો આપણા પાસે 90 વર્ષ કાંઠી આવ્યા તો ભગવાને જ્યારે સૃષ્ટિ બનાવી ને ત્યારે ભગવાને પહેલામાં પહેલા ગધેડાને બનાવ્યો ને ભગવાનને કહ્યું ગધેડાને કહ્યું કે તને 50 વર્ષ આપું તો ગધેડો કે 50 વર્ષમાં પ્રભુ શું કરવાનું તે કે કાંઈ નહીં ઉખેડામાંનું ખાવાનું ને લોકોનો ભાર ઉટકવાનો ગધેડો કે પ્રભુ માંડીવાર 20 વર્ષ આપ 30 વર્ષ નહીં જોઈએ આ મારે જ ખાવાનો એને બોજા ઉચકવાના રવા દે ભગવાને પેન્ડિંગમાં 30 વર્ષ રાખ્યા જોજો આ મને ઘણી વાર વાત ગમે છે એટલે આપણે કદાચ આ વાત સાંભળીને જાગી જઈએ दुनिया का बनकर देख चुका थोड़ा ईश्वर का बनकर देख जरा अरे दुनिया ने मारू मारू करी जयु 2-5 मिनिट भगवान ने मारो मारो करी जो नहीं पछी हूँ करे हस्तिनापुर ना अंदर जो नहीं बदा मारा मारा मानेला द्रौपदी के मारा 5 पति मारे कोई फिकर नहीं भजन करवानी फिकर नहीं मळे पण कोई काम नहीं आयो एमा दुनिया ना अंदर भी कोई पुत्र परिवार अंत घड़ी कोई काम नहीं आवे 12मो થઈ ગયું બધા ભૂલી જાય પોત પોતાના રસ્તે लाडू खाई
સાચી વાત છે. 12મા દાડે હવે આ બાજુ હું થયું કે ક્યાં હતા? હા, ગધેડા. સારું છે. આ ગધેડાની વાત આવે તો મને એક વાત યાદ આવે, ચંપકભાઈ, અરે ચંપકભાઈ, સરેશભાઈ, આપણે ઘણા છે ને, આપણે એવું માની બેઠેલા કે આપણે જ કરીએ છીએ. એકવાર ધોબી ગધેડાને એ સામાન લઈને કપડાં ધોવા જાય, ગધેડાને કપડાં ધોવાય, તળાવના કિનારે કપડાં ધોવે ને ધોબી શું કરે કે ગધેડાને દોરીથી બાંધી મૂકે ને કપડાં ધોઈ પછી પાછો દોરી છોડે લે. એક દાડે એવું થઈ ગયું કે ધોબીભાઈ કપડાં ભરીને લઈ ગયો પણ દોરી ભૂલી ગયો તો હવે ગધેડાને બાંધે કેવી રીતે? એટલે એક સાધુ મહાત્મા રસ્તેથી જતા હતા, બેનો 2-5 મિનિટ હવે બસ, ને રસ્તે જતા હતા, એમાં એ જે ધોબી છે ને બહુ રડે, પ્રભુ હવે હું કરું, આ દોરી ભૂલી ગયો. મહાત્માએ પૂછ્યું, રડે હું કામ? તે કે હવે આ ગધેડાને કેવી રીતે બાંધવું, એ ક્યાં જતો રહેશે, મેં સામાન કેવી રીતે લઈ જાઉં? તો ધોબીએ એ મહાત્માએ કહ્યું, અરે તું એ બાંધો કેવી રીતે? તે કે આમ કરીને બાંધું. એ કે આ ગધેડો છે, એને તો નામ બી સિદ્ધ કરવાનું કઈ નહીં, એટલે તું એ આમ બાંધતો હતો ને, એક કામ કર, એને આમ બાંધી દે ને એમ ગળામાં હાથ ફેરવી મૂક નહીં. આમ આ સંતો પાસે એવી આઈડિયા હોય ને, એટલે મારી તમને પ્રાર્થના, જો જન સંત, તમે કોઈને કોઈ મહાપુરુષના શરણમાં જાઓ ને, એટલે તમને ગમે એટલા ગૂંચવાયેલા હોય ને તો ગાંઠ છોડી કાઢે. બાકી જે રૂપિયાના ઢગલામાં મહિલા એ સુખી થઈ જાય એ ભૂલી જ જાજો. રાવણ જિંદગીમાં સુખી નથી થયો. પણ રાવણની વાત આવી, મને ભાઈ પૂછ્યું, રામચંદ્રભાઈ, આ રાવણના ખરેખર તું આખે રાવણ 10 માથા ઉતાવી કા? 10 માથા ઉતાવે કે એમ કે? મેં કહ્યું ઉતાવે બધા તો કે, મેં કઈ ત્યાં રાવણ હાથે મેં કઈ ઉતો થોડો ત્યારે, મને આવું પૂછે. મને કે રાવણ ના 10 માથા ઉતા તો હોતો હોય તો ફરતો કેવી રીતે હોય? લોકોને આવામાં રુચિ, બોલો, રામાયણમાં રુચિ નહીં, રામજી વિશે નહીં પૂછે, રાવણ વિશે પૂછે. એ લોકોને રાવણની હગાઈ કરવાની છે. લોકોને આવામાં રુચિ, બીજાની મારી તારીઓ એમાં બહુ રુચિ. આને આમ કર્યું, આને તેમ. રુચિ સત્સંગમાં રાખો, પ્રીતિ ભગવાન સાથે રાખો. આ બાજુ ગધેડાને પેલા મહાત્માએ કહ્યું ને, એટલે પેલા ધોબીએ બાંધી મૂકવા, એમ તો જ્યાં દોરી ઉતી જ નહીં ને. ગધેડો તો ગધેડો, એ આ ગરામાં હાથ ફેરવી મૂક્યો ને, પેલા સંત મહાત્માએ કહ્યું ને, એટલે ગધેડો જો માંડ્યો ને, કપડા બધા ધોવાઈ ગયા પણ ગધેડો પહેલો બી નહીં, આમ બી નહીં કે આમ બી નહીં, નામો તેવું જ ને ગધેડો, એટલે એમ જ થઈ રહ્યો. બસ બિલકુલ હલે નહીં, ચાલે, ડૂલે બી નહીં. કપડા ધોવાઈ ગયા પછી કપડા ઉપર મૂકી દીધા પણ ગધેડો હલે બોલે નહીં. હવે પેલો ધોબી પાછો રડે, હવે આને કઈ કરું? આ તો હલે બી નહીં, ચાલે બી નહીં, ડૂલે બી નહીં. હવે એટલામાં પાછો ધોબી તો બહુ રડે, ગભરાય, હવે હું કરું? એટલામાં મહાત્મા રિટર્ન પાછા આવ્યા તો કેવું, એ હવે હું કામ રડે? તે કે ગુરુદેવ તમે કહ્યું કે આને આ રીતે બાંધ, પણ હવે છોડું કેવી રીતે? પેલો ધોબી કે, પેલો મહાત્મા કે પણ બાંધેલો કાં તો છોડવાનો? તો મહાત્મા કે એક કામ કર, આમ બાંધેલું ને તો ઉલટો હાથ પાછો ફેરવો. ને સાચી જ વાત તો એ થઈ કે ગધેડાને ઊંધા હાથ ફેરવ્યા ને તો ગધેડો ચાલવા માંડ્યો. હું યાર, એને પેલા ગધેડાને ભગવાને કહ્યું તને કેટલા વર્ષ? કે 60 વર્ષ જોઈએ. અરે 20 વર્ષ જોઈએ. પ્રભુ આ બધું બોજા ઉચકવાના મારે નહીં જોઈએ. ઠીક છે, જા આપ્યા. પછી કૂતરાનો નંબર આવ્યો. કૂતરાને કહ્યું તને 40 વર્ષ મળે. કૂતરો કે પ્રભુ 40 વર્ષમાં શું કરવાનું? કાંઈ કરવાનું નહીં. આ રોટલો આપે ને તો ખાવાનું, માલિક નહીં આપે તો લાકડાનું ઝપેટ ખાવાનું. પ્રભુ મરવા દે, વિહેજ રાખ. હવે આ બાજુ પછી નંબર આવ્યો વાંદરાનો. વાંદરાને કીધું તને 40 વર્ષ આપો બસ ને. વાંદરો કે શું કરવાનું? તે કે કાંઈ નહીં, એક ઝાડથી બીજા ઝાડે કૂદવાનું, ફળ મળે તો ખાઈને પડી રહેવાનું. ભગવાન પેલો વાંદરો કે કુદાય ત્યાં સુધી ને, નહીં કુદાય ત્યારે કે લાડવો ખાવા, વિહેજ રાખ. ઠીક છે. હવે છેલ્લે માણસને કીધું તને કેટલા? તને 20 વર્ષ આપવાનો. પેલો કે હું પ્રભુ 20 વર્ષમાં મેં કાંઈ કરવાનું? તે કે ભગવાન કે હવે લખેલું એટલું જ થાય, હવે એમાં તો કાંઈ નહીં થાય, વિહેજ મળે ને. ભગવાને કીધું એક કામ થઈ શકે, ગધેડાના ઉંમર જોઈતી હોય તો મળી જાય.
પેલો ગોધેડાના હું જીનાઈટીને બધા આપી દે. એટલે ભગવાને પહેલા તમે જોજો 20 વર્ષ છે ને એમાં કાંઈ જિમ્મેદારી હોતી નથી, ભણવામાં નીકળી જાય મોજ મજા. પણ પછીના જે 30 વર્ષ છે ને દોડ્યા જ કરવાનું, પોયરાઈના લગન બગન થાય ને આમ દોડ્યા જ કરવાનું, ધંધા ને આમાંતીમાં હવાર હાંજ દોડ્યા જ કરવાનું, આમ કરવાનું, પોયરાને લગન કરવાનું, આ કરવાનું, સંતાનને મોટા કરવાનું, બંગલો બનાવવાનું, ગાડી બનાવવાનું, આમાં દોડ્યા જ કરવાનું 50 વર્ષ સુધી. એ ગધેડાની ઉંમર ઉચક્યા જ કરવાનું વજન બસ. પછી 50 થી 2 વર્ષ 20 વર્ષ 70 વર્ષ શું કરવાનું? એ કૂતરાની ઉંમર બસ. એ કોઈ ભાવ ભી નહીં પૂછે, કઈ પૂછે દાદી કાં ગયેલી વાવ? એ બાજુ એ લોકો ગયેલા છે, કોઈ નહીં મળે ઘરે, મેં એકલી થયેલી. હવે એકલી જ એ બેહરે લાકડું લઈને આમ જોયા કરતી હોય. બસ હાથ દાડે બેસા ઓટલા પર બેહીને લાકડું લઈને એ જ મરી ગયેલા કૂતરા હોય છે ને દાબ્યા કરે. આ કૂતરાની ઉંમર છે 70 વર્ષ. મારી તમને પ્રાર્થના, એટલા બધા સંસારમાં ખપી ન જતા, સંસાર में सरसो रहे मन मेरो पास, संसार में लोपाय नहीं, એને સમજો પ્રભુનો દાસ. નહીં તો બેનો પસ્તાવાનું થશે. આ પરિવારમાં એટલા બધા આ પેલાની જેમ એટલા બધા રચ્યાની થઈ જાય. મારા પોયરા મારા રેવો ખરા પિક્ચરમાં નાટક કરે ને પેલી જેઠાલાલની દયા, ટપુ કે પાપા એ તારો નિમલા, એનો તો બીજો હેલો પેલો. પણ એ લોકો નાટક કરે મારો જ ટીવા બધા એમ એમ ને ટપુઓ પેલો એમ કે મમ્મી મમ્મી તું તારી માય નહીં મળે, એનું તો જો નાલ્લું છે સમજી ગયા ને. પણ નાટક કરે બસ. તમે એટલા બધા બી પેલું નહીં કરતા, મારા પોયના મારી દીકરી, મારા દીકરા, મારો બંગલો, મારી ગાડી. નહીં તો મૈરા સમજી જવાનું, પુનરપી જનનમ પુનરપી મરણમ. આ તકલીફ થશે. એટલે આ 50 વર્ષ થયા પછી છોડી દો, ઓછું કરી દો. તમારી જિમ્મેદારી પછી પોયરા પર છોડી દો, એ પછી ઉઠાવ્યા કરે, ભાર મૂકો. હવે આ બાજુ હું થયું કે આ બાજુ હું થયું પછી આમ એટલે પછી આમ 70 વર્ષ એટલે ઓટલા પર બેહીને આમ 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 બસ. કોઈ ભાવ નહીં પૂછે. લગ્નમાં જાતા હોય તો પેલા કે દાદી અમે જાતા છો કે જાઓ? હવે એને લેવો કોણ જાય? હા ને આમ આજુબાજુ લગ્ન હોય એટલે જમીને લગાડે, જમીન આવીને ખાટલું જ હોદવા, પછી ખાટલું જ હોદવા પડે, બીજું કોઈ ભાવો નહીં પૂછે આપણો. મજા 50 વર્ષ સુધી મજા છે, પછી તો સજા જ ડગલે ને પગલે સજા. અહીંયા હાડકાઓ દુખે ને મણકાઓ ફરી ગયેલા બધા ને, અહીંયા પાદરા દેખાય બી ને આખડે બધા જાય રમે. કાંઈ છે નહીં હમણે, કાંઈ છે ને આમાં જ છે. પણ આમાં તો દોડતા જ થાય, જોતામાં બસ પૂરું. અહીંયા વડીલો બેઠા છે, એમને પૂછો, એમણે એ જ ભૂલ કરી છે કે આ પરિવાર માટે ખપી ગયા. પણ અત્યારે બે વડીલો બેઠા છે કે ભલે વેલા મોડા પણ જાગી ગયા, બેડો પાર છે. દુનિયામાં ઘણા એવા વડીલો છે, ઘણા એવા ભાઈઓ બહેનો છે, બસ આખી જિંદગી એમાં હાય 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 કરવામાં ગુમાવી દે છે. તો પેલી પછી કૂતરાની ઉંમર, કૂતરા પછી વાંદરાની, કૂતરા પછી વાંદરાની ઉંમર આવે. તમે વાંદરાનું તો જોયું ને, એક ઝાડથી બીજા ઝાડે. હવે માનો 2 છોકરા અલગ થઈ ગયેલા હોય એટલે અઠવાડિયું પહેલા ને તાને અઠવાડિયું પેલે ઘેર ને પેલા સારું બનાવ્યું ને પેલો કે માય આવજે જો માજે ને પેલી બિચારી ટાણ જાય લગાડે. હાજાની રીતે રહ્યો પડે, નવા હાજા કઈ બનાવેલું હોય તો રહેવો પડે. આ વાંદરાની જેમ અહીંથી દાડીએ પેલી આ ઘરથી પેલા ઘર, આ ઘરથી બહુ મુશ્કેલ છે ને. જોજો અત્યારે આપણી પાસે થોડા પૈસા આવે, આપણી પાસે થોડું કાંઈ છે ને, શક્તિ છે, પૈસા છે, એટલે આપણાનું કોઈ સાંભળે. સતીશભાઈ આપણી પાસે કાંઈ છે ને એટલે આપણા પોરી પોયરા આપણું સાંભળે. પણ જ્યારે આપણી પાસે કાંઈ નહીં હોય ને, તમે કહી ને જેના દીકરા આમ તો જવાની છે, પેલા બેરા થઈ જાય, નીકળી જાય, કોઈ સાંભળે હો નહીં, કોઈ નખ ભરી ઇજ્જત નહીં કરે આપણી. હા સમય એવો છે, એક સમય એવો હતો એવું નહીં હતું. મા બાપ પાસે લોકો બેસતા સાંભળતા વડીલો. હવે કોઈ આપણો ભાવ નહીં પૂછે. એ રોટલો હવારનો આપી જાય, રોટલો હવારનો આપે ને રોટલાનો પકડે તો ટીક લઈને અવાજ આવે કોરમાંથી. આ જિંદગી છે પછાડી. તમને દેવું લાગે પણ તમે ઘડી આવે ને પેલા સાવધાન થઈ જજો, સાવધાન થઈ જજો. બસ થાય એટલું પછી તમારા મારા મનમાં એક બાબરો ભૂત ભરાઈ ગયેલો છે.
કયો બાબરો ભૂત ખબર મને પોહાયા વેવાવી જામ દે પોસી તો મેં તે કાયદા કરું ની રામચંદ્રભાઈ એક બી પ્રોગ્રામ છોડો ની ના પણ તુલે ને આમાં પુરાવી જાય બધા મણકે ભણકે એ પોહાયા વેવા હોતી રાહ રોકેર જા 70 વર્ષ એટલે અત્યારે ખાવાનું બી એટલું બધું કેમિકલ 60 વર્ષે આમાં કાંઈ રે નહીં પૂરું થઈ જાય એટલે 10-20 બૈચા છે ને એમાં બહુ ફાફા મારવામાં ન પડો બહુ હાય હાયમાં થાય એટલું જે સમય મળે રામ રામ કરી લો કમાઈ કરી લો પછી રામ રામ થશે નહીં પછી મરી જવાય હે ભગવાન લે 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 પણ આ ડાયરીમાં નામ ભેદ લે આ જ છે એટલે અત્યારે બહુ મારી તમને પ્રાર્થના છે તો જે કંઈ સાંભળ્યું છે એને મારે તમારે જીવનમાં ઉતારવાનું છે તો ખરેખર જીવનમાં કામ આવશે સમય રહેતા જાગી જાઓ સમય રહેતા ભજન કરી લો સમય રહેતા પૂજા કરી લો એવી મારી પ્રાર્થના છે નહીં તો આવ્યો કૃષ્ણનો કાગળ કાગળ પાછો ના ફરે એટલા માટે ક્યારે કાગળ આવે એ પહેલા સંતોની જે પ્રસાદ છે ઋષિ પ્રસાદ છે સત્સંગ છે વાંચી લો સાંભળી લો બેનો કોઈની બદલામાં કોઈની મારી તારી કરવામાં કોઈનું ખોદવામાં કોઈની નિંદા કરવામાં કોઈનું લઈ લેવામાં કોઈને છલ કપટ કરવામાં સમય બગાડો નહીં આ દુનિયા તો એવી જ રહેવાની એ લોકોએ કૃષ્ણને બી નહીં સોયડા આ દુનિયા છે કૃષ્ણ ભગવાન હતા ત્યારે બી આવા લોકો હતા એ તમને છોડે એવું નહીં આ બધું રહેવાનું ને રહેવાનું જ કોઈને હરખા કરવા નહીં જવાનું આપણા પોયરા આપણું કેલું માને તો હરી હરી નહીં માને તો હરી હરી એમાં ખપી નહીં મરવાનું આપણી દીકરી આપણા દીકરા આપણા પડોશી આ બધાને રાજી કરતા કરતા આપણે કાજી થઈ જવાના જિંદગી પૂરી થઈ જવાના જેને રાજી કરવાનું છે એને રાજી કરી લો મીરાબાઈએ કહ્યું આવો આપણે ભજન કરીએ રાજ ન જોઈએ તારા રાણા પાઠ ન જોઈએ એક જ ભજન બે કડી ગાવાનું છે હોના ચાંદીને મારે કરવું શું મને રંગ લાગ્યો એનું મને રંગ લાગ્યો એનું કરવું શું રાણા તારું રાજપાટ નહીં જોઈએ એ કેટલા મહાન થઈ ગયા તમે એવું નહીં કહેતા હવે મને મારી જમીન નહીં જોઈએ નહીં તો બાજુવાળો લેવા તૈયાર જ છે રાજ ના જોઈએ પાઠ ના જોઈએ એ હોના ચાંદીને મારે કરવું છું મને રંગ લાગ્યો એનું કરવું છું અરે રાણો એમ કે ઉદના દણન આ બધું છોડી દે આ તું હું કરે મીરા કે રાણો કે તને હું જોઈએ બોલ આખી હોનામાં ઢાંકી કાઢું 10 સેવિકા લગાવું તારા પગ ડાબામાં મીરા કે વાત સાચી રાણા પણ આ તારું આખું રાજપાટ ને એ તો મારા ભગવાનના નામ સામે મારી ભક્તિ સામે એક ધૂળ બરાબર છે રાણા કેવી લલકાર છે પણ મીરાએ કહ્યું તંબુરો લઈને ગાઈસ હું તો રાણાનું મગજ કેવું મસ્ત બનીને નાચીશ હું તો ભક્તિ વિનાનું જીવન જીવવું ભક્તિ વિનાનું જીવન જીવવું એ જીવનને મારે કરવું શું મને રંગ લાગ્યો એનું કરવું બાઈ મીરાને ગિરધર મળ્યા જન્મ જન્મના ફેરા ટળ્યા એક છેલ્લી કડી જેટલા બેઠા સાંભળી લેજો બધાને કામ આવશે ડર રાખો તો તમે મારા પ્રભુજીનો રાખો મીરાબાઈએ કહ્યું મેં નહીં કહું ડર રાખો તો તમે મારા પ્રભુજીનો રાખો બીજાથી હવે ડરવું શું મીરાએ કહ્યું બીજાથી હવે ડરવું શું મને રંગ લાગ્યો એનું કરવું શું મને રંગ લાગ્યો એનું કરવું છું રાજન જોઈએ મારે પાટના જોઈએ રાજના જોઈએ મન પાટના જોઈએ સોના ચાંદીને મારે કરવું છું મને રંગ લાગ્યો મને રંગ લાગ્યો મારે રંગ ભક્તિનો રંગ
મારી જુનાગઢમાં મારા નરસિંહ મહેતાને લાગ્યો, પાક્કો લાગ્યો. વીરપુરમાં મારા જોગી જલારામ બાપાને લાગ્યો. આપણામાંથી કોને લાગે મારો રામ જાણે. દ્રૌપદીને લાગ્યો, સબરીબાઈને લાગ્યો મદન ઋષિના આશ્રમ. મારી આજે નવરાત્રિના પહેલા દિવસે પ્રાર્થના કે એવો રંગ તમારામાંથી બી કોઈને લાગે તો એ અમર બની જાય, પાવન બની જાય. જેમ વીરપુર મિલના બાપાથી ઓળખાય એવું જીવન તમે બી આશા રાખો. પ્રભુ મને કોઈનો ડર નથી, તમારો ડર છે, ભગવાનનો ડર રાખો. આ લોકોથી ડરવાની જરૂર નહીં પડે. મીરાબાઈ કહે છે ડર રાખો તો મારા પ્રભુજીનો રાખો, બીજાથી ડરવું નહીં. મને રંગ લાગ્યો એનો કરું. રાણો ના પાડે છે બધું બંધ કર. મીરાબાઈ કહે છે મને રંગ લાગ્યો એનું એવું કરવું. આ રંગ નહીં છૂટે. હવે આ રંગ લાગી જાય તો સંસારનો રંગ ભીગો થઈ જાય. એટલા માટે એ રંગ લાગ્યો, રંગ લાગ્યો, રંગ લાગ્યો, વાલાનો રંગ લાગ્યો. આપણે બધા ઊભા થઈ જઈએ. માતાજીના 9 ગરબા કરશું. બધા રાઉન્ડ કરજો, રાઉન્ડ. ગરબાનો જે બીજું નોરતું થઈ ગયું છે એટલે 10-20 મિનિટ કીર્તિભાઈ આપણાને મોજ કરાવશે. મોજ સત્સંગ તો સાંભળો. પારસ્યો રૂપાળો રંગ રેલિયો હજુ પણ એ જોતા છે. એક ગરબો કરજો, એક ગરબો મારી પ્રાર્થના છે. मेरे घरे आ
હાલો જય માતાજી હરિ બોલ એ માતારી ચૂંટણી રાતી તો ઉમે ગોળ ગો આવા ગળની ઓળ મારે લો હે હો કુમકુમના પગલા માડ્યા એ કુમકુમના પગલા માડ્યા માડી નાઈ ચદર જોવાનો કટુડી વળ્યા માડી તરાયા આના હેતા મોર્યા માડી તરાયા વવાના હેતા મોર્યા એ કુમકુમના પગલા પડ્યા મારી નાયક જડ્યા કુમકુમના પગલા પડ્યા મારી નાયક જડ્યા જોવા લોકો તને મળ્યા રે મારી તારા યાઓ મારા થયા મારી તારા યાઓ મારા થયા એમાં એક વાર બોલું કે બે વાર વાર બોલો કે ત્રણ વાર બોલો હે માં તમે ગરવે એક વાર બોલો કે બે વાર બોલો કે ત્રણ વાર બોલો હે માં તમે ગરબે રમવા આવજો ગરબે રમવા આવો મારી રાધે રમવા આવજો ગરબે રમવા આવો મારી રાધે રમવા આવજો એક વાર આવીને મારે આંગણીએ ઉતારા કરતા જાઓ એમાં તમે ગરબે રમવા આવજો જય હો એ નાચી લેજો લેબુડ રમે લેબુડ માં વાગ્યા રે ડોલી ના ઢોલ ડોલી ના ઢોલ લેબુડ રમે લેબુડ રમે લેબુડ રમે લેબુડ રમે લેબુડ માં વાગ્યા રે ડોલી ના ઢોલ એ રબારીઓ ના માને બા વાગ્યા રે ડોલી ના ઢોલ
ના ભૂત રે ઓ હનુમાન બળવંતો હે તમે અંજની લલાલો હનુમાન બળવંતો ઓ હનુમાન બળવંતો હનુમાન બળવંતો હનુમાન બળવંતો હનુમાન બળવંતો યા દેશ માત ડંકો મારો હનુમાન બળવંતો મારું હનુમાન બળવંતો પૈસાનો રૂમાલ આપણો રૂમાલિયો પૈસાનો રૂમાલ આપણો રૂમાલિયો બે પૈસાનો રૂમાલ આપણો રૂમાલિયો બે પૈસાનો રૂમાલ આપણો રૂમાલિયો રંગનો આપણો રૂમાલિયો પેલા પેલા રંગનો રૂમાલો આપણો રૂમાલિયો ખજૂરી તારા જરમરિયા લીલા પીળા પાન જો હેમજીમ વાયરા નોરમિયાયા કટકટ વાયરા નોરમિયાયા ખજૂરી તારા જરમરિયારા લીલા પીળા પાન જો અંબે માના દામરો કેસરીઓ રંગ તને લાગ્યો એના ગરબા કેસરીઓ રંગ તને લાગ્યો રે લો ઓ જીણી જીણી જાણીઓ આવી એના ગરબા જીણી જીણી જાણીઓ આવીને લો કોના કોના માથે ઘૂમ્યો એના ગરબા કોના કોના માથે ઘૂમ્યો રે લો હે અંબા મને માથે ઘૂમ્યો એના ગરબા અંબા મને માથે ઘૂમ્યો રે લો કેસરીઓ રંગ તને લાગ્યો એના ગરબા કેસરીઓ રંગ તને લાગ્યો રે લો
મારી તારા મંદિરે રે ભોગના લગે રે મારી તારા મંદિરે રે ભોગના લગે રે
દ્વારિકામાં દીવા પડે હોના નહીં ડોળે દ્વારિકામાં દીવા મળે લીલી લેબડી લીલો નાગરવેલનો છોડ બડી રે લીલો નાગર વેલનો જોડ એ પરમો પરોણ લારે મારે ઘેરે ઉતાર કરનારા
મોરલો 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 ટૂંકા કરતો જાય ટૂંકા કરતો જાય મોરલો ટૂંકા કરતો જાય ચરણ મારો ચકડોળ ચાલે ચરણ મારો ચકડોળ ચાલે ચકડોળ પ્રેમ ચાલે આજે રોકડાને ઉડાન કાલે આજે રોકડાને ઉડાન કાલે ઓ લાલ બેટાવાળા ઓ કતર ગંગા ગાળા ઓ સોમાબાઈ ના તારા ઓ પૂરી વંડી વાળા મોગલ માનવે મોગલ માનવે રાણુમાં કોણ છે રાણુમાં કોણ છે દક્ષિણી માનવે બોલ મારી અંબે જય જય બોલ મારી અંબે આપણે બધા મારી માતાઓ આરતી કરશું ને એ મંગલ આરતીઓ તારો ગુરુદેવની રે હે મંગલ આરતીઓ તારો ગુરુદેવની રે હે મંગલ આરતીઓ તારો મોગલ માતની રે હે મંગલ આરતીઓ તારો મોગલ માતની રે ગુરુદેવની રે મોગલ માતની રે ગુરુદેવની રે મોગલ માતની રે મંગલ આરતી
રે આયુ લંબી હોય ચિરંજીવી હોય જલ્દી દર્શન હોય હરિ હરિ ઓ બોલી શ્રી સદગુરુ ભગવાન કી શ્રી મહાવીર શ્રી મોગલ માત કી શ્રી નવદુર્ગા માત શ્રી રામચંદ્ર ભગવાન શ્રી કૃષ્ણ કનૈયા પ્રેમ से बोलो नमः पार्वती पतये हर हर महादेव। એક સેકન્ડ 2 મિનિટ માટે બેસી જજો. આજનો પુણ્ય માતાજીના ચરણમાં નવરાત્રીના પાવન દિવસ સદગુરુના સાનિધ્યમાં બેસી